અસલ દહેશતગઢ સિસરાણા નજીક ધોળા દિવસે લૂંટ, યુવાનનો મોબાઈલ લૂંટાઈ ગયો, લૂંટારુઆ પળોમાં લપસી ગયા। મોટરસાઇકલ પર સવાર બે શખ્સોની બેફામ હિંમત, રોડ પર ચાલતા યુવકને નિશાન બનાવી દીધો। ઘટના સ્થળ સરદારપુરા નજીકનું માર્ગ પ્રાંત। હવે રાહદારો પણ અડધી નજર વાટ જોઈ રહ્યા છે। દાતા પોલીસ ફરી એકવાર સવાલો ઘેરામાં, જાહેર જનતામાં ઘોંઘાટ। આવો હાલ તો ખાલી લૂંટ છે, પછી શું? લોખંડ જેવી હિંમત લઈને જાહેરમાં ગુનાહિત તત્વો ફરી રહ્યા છે। મોજમાં પોલીસ તંત્ર આંખ મીચી બેઠું છે। અસલ પ્રશ્ન કાયદો માત્ર જ્ઞાપક છે કે વ્યવહારિક સુરક્ષા યંત્ર પણ છે? લોકોનો ગુંજી ઉઠેલો અવાજ હવે તો દાતા પોલીસે કાર્યવાહી નહીં કરે તો આવું દ્રશ્ય રોજિંદુ બની શકે। એવા લાલસિંહ ઠાકોર, બનાસકાંઠા। હું પરમાર કુશાલભાઈ નાનજીભાઈ, ગામ સરદારપુરા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા, પોસ્ટ ચિસરાણા। હું અહીંયા દાતા તાલુકામાં નિવાસી શાળામાં ચાલતો સાહેબ જતો હતો અને પાછળથી કોઈ બાઇકવાળા બે સમૂહ આવ્યા મોટિયાર અને મારા એક સગાથી ફોન ચાલુ હતો સાહેબ અને આ લોકો મારા જોડેથી મોબાઈલ ઝૂંટાઈને લઈને નાઠા। એમના પાછળ સાહેબ હું નાઠો। હવે આગળ જંગલ વિસ્તાર હતો સાહેબ, મને મારવાની કોઈ ધમકી હાલે મારી નાખું એનો જવાબદાર કોણ સાહેબ? હવે આ લોકો મોબાઈલ લઈને તો સાહેબ નાહી ગયા। હવે હું એકલો શું કરું સાહેબ? પછી એથી નિવાસી શાળા મારે એક ફોર્મ આપવું હતું ભરતભાઈ કરીને અને એમને આપીને સાહેબ પછી હું પાછો વળીને અહીંયા આવું ચોટા પોલીસ સ્ટેશન સાહેબ એક અરજી મારી લે એ સારું કહેવાય સાહેબ। આવી બીજી કોઈ ઘટના ન બને એ મારી નર્મ વિનંતી છે સાહેબ।